बढ़ियाड़ी हो मेरे तुम्हारे वायु
હરિયાળી કોટેથી કર દોરે હમણાં નાથ દયાળી રે હો માતું દઠાળી એ જીવો તનમાં હોગ વેલી કર દેવા એવી ધીરે એ દદાયું આઈ તોરા દેવડે ને દાડી ગાલે છે તો ખંડલા તોડાના ને દાડી ગાલે છે નવ ખંડમાં તોડાના ને દાડી ગાલે છે નવ ખંડમાં તોડાના ધીંગી રે ભાઈ થોડા દેવડે તમને બધાને ઠીક મને ખૂબ મોજ આવી મારી માની તરત ગાઉં મને આનંદ આવી જાય હા નાના બાપુ ના આવી ના ના હવ માતાજી હવની સહાય કરાવની ભેડી રહે સંગીતની ખૂબી શું છે કે તબલાવાળો જો એક લયમાંથી જરાક બદલાઈ જાય તો મંજીરાવાળાને બ્રેક લાગી જાય તમે જુઓ કેટલી સરળ રીતના કુટી 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 કુટીને સંપર્ક કેવી રીતના આવે છે રવિ પ્લીઝ જરાક જોરથી તાળી બીજી વસ્તુ એ છે કે આ ઉંમરે આવી રીતના મંજીરા વગાડવા મને લાગે છે કે મારે દ્વારકા દ્વારે નીકળી જાય સિરિયસલી અજોડ નથી અને કોબીની વાત એ છે મને કદાચ એમ કે એક ભજન તમારે ગાવાનું છે અને હું જો ગાઉં તો મને લાગે જો સાદડી વાળો બાકી રહે કે બાપા સાદડી મારી છે કે અને રતિભાઈ છે અમારા અશ્વિનભાઈ છે એ લોકોને શું વખાણ કરવા કે આ કોમ્બિનેશન બધું ભેરું કરવું ને આ જો સંગીતની અંદર જો તમે ડીપ જાઓ ને તો જેમ ડીપ જાઓ એમ તમને ખબર પડતી જાય હવે સંગીત મને પેલા બોલવા દે ને યાર બધા મને અહીંયા બોલવાનો વિષય છે એમાં મત ઘણું દબાઈ દે બિચારા ઘણું કા દબાઈ ઘડી ખોખ આપ અમે તરત કરી તારા હાટો કે તું આમે શું તર માફ કરજો તો હવે મોદી છે કે અમે લેસ્ટર થી આવ્યા છીએ અમે એક જૂથ થઈને હાલી છીએ અને અમે હવ છે ને આમાં જેટલા બેઠા ને એમાં બધા એના રથના સારથી કયો જીવનના અત્યારના આ મંડળના સારથી કયો તો એ વિનુભાઈ પટણી તમારા મહિલા અમારા સારથી છો અને એ વિનુભાઈ પટણી જો અમારા સારથી થઈ અમારું ગાડું અહીં પહોંચાડ્યું હોય તો એ તો હરી ગાડા ક્યાં લઈ જાય ને તો વિનુ કાકા રોડ હોય પણ હવે તો હરી ક્યાં ગાડું લઈ જાય ને એ વિનુ કાકા કહે છે આપણને અને ત્યાં લઈ જાય ને કઈ ફટકા છે નહીં રસ્તામાં એક્સિડન્ટ નહીં થાય એની ગેરંટી ગાડું હરીનું છે એમ અર્જુનભાઈ એમ કહે છે